અડધો આપણે પાર્ટ 1 જોઈ લીધું અને હવે પાર્ટ 1 વિશે આજે ચર્ચા કરવાના છીએ. તો સર્વ પ્રાર્થના કરીએ અને મંગળાચરણ થી સ્ટાર્ટ કરીએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. દેખાય છે મારું સ્ક્રીન? હા માતાજી, દેખાય છે. તો રાધા ગોવિંદજી ને પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને આપણે યાદ પ્રાર્થના કરીએ કે આપણે જે આ જ્ઞાન સ્ટાર્ટ કર્યો છે એમાં સફળતાનું જ્ઞાન છે એ આપણે શકીએ. તો મંગળાચરણ થી આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વન્દેહં શ્રીગુરો શ્રીયુતાપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्विताश्च कृष्ण हे कृष्ण करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण सर्वेने. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. તો આપણે કેટલા નંબરનો શ્લોક પહોંચ્યા છીએ, ક્યાં સુધી પહોંચ્યા છે, કોને યાદ છે? હેન્ડ રેઝ કરો. ચલો, ક્યાંથી આપણે આગળ જોવાનું છે? પહેલો અધ્યાય આપણે સ્ટાર્ટ કર્યો અને કેટલા શ્લોક આપણે જોયા? કોઈને યાદ નથી? એવું હોય હેન્ડ રેઝ કરો. ચલો, એક દિવસમાં ભૂલી ગયા. હરે કૃષ્ણ. બોલો બોલો, કેટલા શ્લોક પહોંચ્યા છીએ આપણે? 1.20 પતાવી તો આઈ થિંક. પછી મારે ક્લાસ ચાલુ થઈ ગયો ને બીજો, એટલે હું નીકળી ગઈ. હા, 1.20 માતાજી. 1.20 પહોંચ્યા. આપણે 1.20 કવર કરી લીધું. 21 થી ચાલુ કરવાનું છે. આપણે આ શ્લોક જોઈ લીધો, બરાબર? કે હનુમાનજી ત્યાં ધજા ઉપર, તે રથ છે એના ઉપર શું કરી રહ્યા છે. તો હવે ત્યાંથી આગળ આપણે જોઈએ. આજનો પણ આપણો ક્લાસ છે, આપણે ટ્રાય કરશું કે 1 જ કલાકમાં પૂરું થઈ જાય, કેમ કે 9 વાગે બીજા બધા લોકો છે એને ભક્તિ શાસ્ત્રીનો ક્લાસ છે. તો આપણે એમને પણ કઈ મિસ ન થાય એવી રીતના પ્રયત્ન કરીએ કે 1 જ કલાકમાં આ શ્લોક આપણે આ અધ્યાય છે એ કમ્પ્લીટ કરી દઈએ. તો હવે આગળના શ્લોક છે એમાં આપણે શું જોવાના છીએ? તો અર્જુનજી છે એ કહે છે 21મા શ્લોકમાં શું કહે છે?
કે કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છા વાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવું છે એમને હું જોઈ શકું. અર્જુનજી છે એ ભગવાનને અર્જુનજી થોડાક હવે કન્ફ્યુઝ થાય છે, બરાબર, કે ભગવાનની યોગ માયા શક્તિ અહીંથી શરૂ થાય છે. ભગવાન એમને યોગ માયામાં મૂકે છે એટલે અર્જુનજી કે છે કે અચ્યુત, ભગવાનને શું કે છે? અચ્યુત. અચ્યુત કેમ કે છે? તો પ્રભુપાદજી છે અચ્યુતનો સરસ મજાનો મતલબ આપણને કહે છે કે ભગવાન છે એ ભક્તોની મદદ કરવામાં, ભક્તો પ્રત્યે સ્નેહ પ્રદર્શિત કરવામાં ક્યારેય પણ શું કહેવાય પાછા પડતા નથી, બરાબર, હંમેશા તત્પર હોય છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે પોતે, છતાં પણ એના મિત્ર અર્જુન છે એમની સેવામાં હંમેશા ખડા એકદમ આમ કેવાય 24 કલાક સજ્જ રહે છે. તો ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ છે એની અહીંયા દિવ્યતા બતાવેલી છે, અહીં મધુરતા બતાવેલી છે. ભક્ત જેમ મોકો ગોતતા હોય ને ભગવાનની સેવા કરવામાં, એવી રીતના ભગવાન પણ હંમેશા મોકો શોધતા હોય છે ભક્તની સેવા કરવામાં. આપણે વિચાર ન કરી શકીએ કે ભગવાન છે એ ભગવાન છે અર્જુન જાણતા હતા કે આ એમના જે છે મિત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ છે, અને છતાં પણ ભગવાન છે એમના સારથી બનવાનું સ્વીકાર કરે છે, બરાબર. તો અહીંયા અર્જુન એટલા માટે એમને અચ્યુત કહીને સંબોધે છે. આગળ પણ આવશે, બરાબર, કે ભગવાન છે એ કેટલી સેવા કરે છે, સારથી બને. તો હવે સારથી હોય એનું કામ કેવું હોય કે રથને લેફ્ટ અથવા રાઈટ અથવા તો સીધો એવી રીતના લઈ જવાનું. હવે અહીંયા એટલો બધો અવાજ થતો હોય, આપણે પેલા જોયું ને રણસિંગા ને ઓલા શું કહેવાય ઢોલક, મૃદંગ, વાજા બધું વાગતું હતું. તો હવે એ કઈ રીતના સાંભળી શકે કે લેફ્ટ કે રાઈટ? તો કઈ રીતના એ એમને ઇન્ડિકેશન આપતા હોય? તો લેફ્ટ જવું હોય તો લેફ્ટ બાજુના ખંભા ઉપર પગથી લાત મારે, રાઈટ જવું હોય તો રાઈટ બાજુ લાત મારે, અને વચ્ચે લાત મારે તો એનો મતલબ સીધો રથને ચલાવવાનો. હવે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, છતાં પણ એ ભક્ત એમના જે મિત્ર છે અર્જુન એમની આવી લાતો સહન કરે છે, અને આ જ ભગવાનની મહાનતા બતાવે છે. એટલા માટે જ ભગવાનને અચ્યુત કહેવામાં આવેલા છે, કે હંમેશા ભક્તોની સેવા માટે ખડે પગે ઊભા હોય છે, બરાબર. તો અહીંથી ભગવાન છે અર્જુનને એમની યોગ માયામાં મૂકે છે, અને અર્જુનજી કન્ફ્યુઝ થાય છે. એટલે ભગવાન છે એ પોતાને ભગવદ ગીતા કેવી છે એના માટેનો આખો સ્ટેજ તૈયાર કરે છે. હવે 1.23 નંબરનો શ્લોક છે, એમાં શું કહે છે? ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિ વાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દો, મને જોવા દો કે એમની શક્તિ કેટલી છે, એમના પક્ષમાં કોણ કોણ સેનાપતિ છે, કયા મહારથી છે, કયા રથી છે, કયા યુદ્ધ વિદ્યામાં કૌશળ જે યોદ્ધાઓ છે એ આવેલા છે, કયા રાજા છે. એમ કેવાય ને કે એક ઓબ્ઝર્વેશન, કે સામેના પક્ષમાં કોણ કોણ છે એ આપણે જોઈ લઈએ તો આપણે એ પ્રમાણે આપણું રણનીતિ ફિક્સ કરી શકીએ. એટલે અર્જુન કે છે કે મારો રથ છે એ તમે ત્યાં લઈ જાઓ, એટલે મારે નિરીક્ષણ કરવું છે, બરાબર. અર્જુન જે ભગવાનને એવું કે છે. હવે અચ્યુતનો અર્થ શું છે તો એ આપણે જોઈ લીધું કે ભગવાન તેના ભક્તોના પ્રેમમાં ક્યારેય નિષ્ફળ થતા નથી. હંમેશા એમની કારણ વિહીન જે અહેતુકી દયા છે એ હંમેશા ભક્તોને મળતી રહે છે. અને ભગવાન છે એ સારથી બને છે. સારથી એટલે અત્યારના સમયમાં જોઈએ તો ડ્રાઈવર, બરાબર. તો કોકનું ડ્રાઈવર બનવું કેટલું આમ કહેવાય કે આપણે તો ક્યારેક એકલા ગાડી ડ્રાઈવ કરતા હોય ને કોઈ પાછળ બેસે ને તોય આપણે એમ કહીએ નહીં મને ડ્રાઈવર બનાવી દેવાના છે, અહીંયા આગળ બેસી જાવ. રૂટીન આપણે વાતચીતમાં એવું હોય નહીં મારે ડ્રાઈવર નથી બનવું. તો ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, છતાં પણ એ અર્જુનના ડ્રાઈવર બનવામાં બિલકુલ સંકોચ અનુભવતા નથી, અને એ જ ભગવાનની દિવ્યતા છે એ બતાડે છે. હવે આગળના શ્લોક છે એમાં ભગવાન છે એ ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે, બરાબર. શું કરે છે? એ રથ છે એ ભગવાન અર્જુનનો રથ છે એ બંને સેનાની વચ્ચે લાવી અને ઉભો રાખે છે. તો અહીંયા ભગવાનના બીજા બે નામ આવે છે, એક છે ઋષિકેશ અને બીજું છે ગુડાકેશ. તો ઋષિકેશ એટલે શું છે? તમે લોકો લેવલ 1 માં ભણીને આવ્યા છો ને? બોલો ચલો, ઋષિકેશ એટલે શું છે? હરે કૃષ્ણ. ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી. નહીં, ઇન્દ્રિયોના સ્વામી બરાબર છે. બીજા કોઈને કઈ કેવું છે? ઋષિકેશ ઇન્દ્રિયોને, ચલો બોલો.
ઇન્દ્રિયોને દોરવણી આપનાર, ઇન્દ્રિયોના સ્વામી. પછી ગુડાકેશ એટલે શું છે? બીજો આન્સર આપો ચલો હવે. ગુડાકેશ એટલે અજ્ઞાન ઉપર વિજય અપાવનાર. ઇન્દ્રિય ઉપર વિજય મેળવનાર. અજ્ઞાન ગુડાક ઈશ એમ કીધું. ગુડાકેશ એટલે શું થાય? ગુડાકેશ એટલે નિંદ્રા ઉપર જીત જેને મેળવી છે એ. બરાબર. તો અહીંયા નિંદ્રા અથવા તો અજ્ઞાન, અજ્ઞાન રૂપી નિંદ્રા છે એ બંનેની વાત થાય છે. તો ભગવાન છે એ કેવા છે? એક તો ઇન્દ્રિયોની દોરવણી આપનાર, ઇન્દ્રિયોના સ્વામી છે, અને બીજું તો નિંદ્રા ઉપર જીત મેળવનાર જે છે એ છે. બરાબર. એ ગુડાકેશ અર્જુનજી માટે અહીંયા વપરાણો છે કે અર્જુનજી છે એ કેવા છે? નિંદ્રા ઉપર એમને જીત મેળવી લીધી છે. બરાબર. તો એ એમ કે છે કે હું નિંદ્રા ઉપર તો જીત મેળવી લીધી, પણ મારી ઇન્દ્રિયો છે એ ભયભીત થઈ રહી છે, એક કન્ફ્યુઝન થઈ રહ્યું છે, મારે શું કરવું શું ન કરવું, તો તમે મને માર્ગ બતાવો. બરાબર. આપણે જયારે જે પેલી નામ અને એનો અર્થ એ સ્લાઇડ જોઈતી ને આગલે કાલે, તો ત્યારે મેં તમને કીધું હતું કે આ એક એક મતલબ છે નામનો, અને એક એક શ્લોકને રિલેટેડ એ એમનો જે નામ છે ભગવાનનું એ યુઝ થયેલું છે. એમને એમ ગુડાકેશ નથી કહી દીધું, એમને એમ ઋષિકેશ નથી કહી દીધું. યા અર્જુનને પણ કેમ કીધું છે ગુડાકેશ? કેમ કે એ ત્યારે કન્ફ્યુઝ થાય છે, એ અજ્ઞાનમાં ડૂબે છે. એટલે અજ્ઞાન ઉપર વિજય મેળવનાર તો અર્જુન સ્વયં છે, છતાં પણ એ અર્જુન ડૂબે છે અજ્ઞાનમાં, એટલે અર્જુન માટે ગુડાકેશ શબ્દ વપરાણો છે. હવે આગળ આપણે જોઈએ તો એ જોઈ એ રથ વચ્ચે ઉભો લઈ રાખે છે, અને પછી શું થાય છે? ભીષ્મ, દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાન કહ્યું કે હે પાર્થ, અહીં એકત્રિત થયા આ બધા કુરુઓને જો. ભગવાન આ આખો અધ્યાય છે એમાં માત્ર ને માત્ર એક જ શબ્દ બોલે છે, જો. બરાબર. બીજું કઈ બોલતા નથી. હવે આપણા હીરો શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા છે અને અર્જુન સાથે આદાન પ્રદાન કરે છે. તો શું કે છે કે આ ભીષ્મ છે, દ્રોણ છે, આ બીજા બધા જ રાજાઓ છે એને તું જો. ભગવાન રથ ક્યાં ઉભો રાખે છે? ભીષ્મ અને દ્રોણની વચ્ચે. એક બાજુ ભીષ્મ છે અને એક બાજુ દ્રોણ છે. તો ભગવાન પણ કેવા છે? ઇન્ટેલિજન્ટ છે. ભગવાન ભીષ્મ અને દ્રોણની વચ્ચે જ કેમ રથ ઉભો રાખે છે? કેમ કે ભીષ્મ છે એ શું છે? એમના દાદા છે. બરાબર. રિલેશન, અહીંયા અર્જુનજીનું રિલેશન છે, સ્ટ્રોંગ બોન્ડિંગ છે એમની સાથે, એટેચમેન્ટ ઓફ મટીરિયલ રિલેશનશીપ. ભીષ્મ છે એમને રિપ્રેઝન્ટ કરે છે, અને દ્રોણ કોણ છે? અર્જુનજીના ગુરુ છે. તો એ શું રિપ્રેઝન્ટ કરે છે? એટેચમેન્ટ ઓફ મટીરિયલ નોલેજ. બરાબર. નોલેજ ક્યાંથી મળ્યું ને? જ્ઞાન, ગુરુ પાસેથી જ્ઞાન. તો આ બધું મટીરિયલ નોલેજ અને મટીરિયલિસ્ટિક રિલેશનશીપ એ બંનેની વચ્ચે ભગવાન અર્જુનને લાવે છે, અને અર્જુનજી બંનેને જોવે છે, ભીષ્મ અને દ્રોણને. એટલે વધારે એમના મનમાં કન્ફ્યુઝન થાય છે કે આ તો એ જ મારા દાદા છે કે હું નાનો હતો, પડતો તો, ગારાવાળા કપડા થઈ જતા હતા, હું એમના ખોળામાં બેસતો હતો તો એ મને બિલકુલ ચીડાતા નહોતા અને મને પ્રેમથી વહાલ કરતા હતા. આ એ જ દ્રોણ મારા ગુરુ છે કે જે એમના પુત્ર અશ્વત્થામાને જે બ્રહ્માસ્ત્ર કેમ પાછું લેવું એ નતું શીખવાડ્યું, અને મને શીખવાડ્યું હતું બ્રહ્માસ્ત્ર કઈ રીતે પાછું લેવું. તો એ બંનેની સાથે હું કઈ રીતના યુદ્ધ કરી શકું? બરાબર. જો એ કર્ણ અને દુર્યોધનના રથની વચ્ચે ભગવાન રથ લાવી અને ઉભો રાખી દે તો અર્જુનજી બિલકુલ કન્ફ્યુઝ ન થાત, તરત ધડાધડ સોરી, તો તરત ધડાધડ એ બાણ ચડાવવા માંડે અને યુદ્ધ શરૂ થઈ જાય. તો ભગવાનને ભગવદ ગીતા કહેવાનો મોકો ન મળે. એટલા માટે ભગવાન છે એ ભીષ્મ અને દ્રોણની વચ્ચે રથ લાવી અને ઉભો રાખી દે છે, અને અર્જુનજી છે એ બંનેને જોઈ અને વધારે કન્ફ્યુઝ થાય છે. અને પછી આગળ શું થાય છે? ભગવાન અને તેના સંબંધ વચ્ચેનો ખૂબ જ મધુર અને દિવ્ય હોય છે. આપણે જોયું એવી રીતના કે ભક્ત ભગવાનની સેવા કરવા તત્પર હોય ને, તો એવી રીતના ભગવાન છે એ પણ ભક્તની સેવા કરવા માટે તત્પર હોય. ઇવન ભગવાન તો કહે છે કે એ યથા મામ પ્રપદ્યન્તે તાં સત્યવમ ભજ્યામિ. જે મારી સાથે જેવી રીતે આદાન પ્રદાન કરશે ને, હું એની સાથે એવી રીતના આદાન પ્રદાન કરીશ. તો પછી બંને પક્ષોની વચ્ચે જે અર્જુનજી ઉભેલા હોય છે, અને એ બંનેને તો જોવે જ છે, ભીષ્મ અને દ્રોણને, પણ સાથે સાથે એમના બીજા રિલેટિવ છે એને પણ જોવે છે. એમના કાકાઓ, દાદાઓ, આચાર્ય, મામાઓ, ભાઈઓ, પુત્રો, મિત્રો, સસરાઓ
બધા જ ને જોવે છે અને બધાને એમને યાદ આવે છે કે આ તો મારા કાકા છે, આ તો દાદા છે, આ તો આચાર્ય છે, બરાબર. તો અર્જુન એ સમયે શું જોવે છે? તો બધા જ એમના સગા સંબંધી છે એ જોવે છે. ભીષ્મ, સોમદત્ત એવા એના દાદા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય એવા એમના શિષ્યો, શિક્ષકો, શલ્ય શકુની જેવા એના મામા, દુર્યોધન જેવા ભાઈઓ, લક્ષ્મણ, અશ્વત્થામા, કૃતવર્મા એ બધા એના મિત્રો અને એના પુત્રો એ બધા જ ને જોવે છે અને એ વિચારે છે કે મારે આ બધા સાથે યુદ્ધ કરવાનું છે, બરાબર. અર્જુનજી ધીમે ધીમે વધારે ને વધારે માયા દેવીમાં પડતા જાય છે. ભગવાન એમને યોગ માયામાં નાખે છે. પેલા એમને ખબર જ હતી, એમને ખબર નહોતી એવું નહોતું. એમને ખબર જ હતી ને કે સામે પક્ષે ભીષ્મ છે, દ્રોણ છે, દુર્યોધન છે, કર્ણ છે, લક્ષ્મણ જેવા એના પુત્ર છે, પછી શકુની, શલ્ય જેવા એમના મામા છે. એવું તો નહોતું કે આજે જ ખબર પડી કે લે આ સરપ્રાઈઝ હતું, મારે આમની સાથે યુદ્ધ કરવાનું છે. ખબર જ હતી એમને પહેલેથી. છતાં પણ ભગવાન એમને યોગમાયામાં નાખે છે અને એટલા માટે અર્જુનજી છે કન્ફ્યુઝ થાય છે. હવે અહીંથી અર્જુનજીના યુદ્ધ ન કરવાના 5 કારણો એ શરૂ થાય છે. તો અહીં સૌથી પહેલા કરુણા જે એક પહેલું કારણ છે કે આમાં અર્જુનજીને કરુણા થાય છે, એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો જ્યારે કુંતી પુત્ર અર્જુને મિત્ર અને સંબંધીજનોની વિભિન્ન શ્રેણીનો જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈ અને આ પ્રમાણે કહેવા લાગ્યા. હવે એમના હૃદયમાં ધીમે ધીમે કરુણા જન્મે છે અને કરુણાવશ એ અર્જુનજી બોલે છે. શું કહે છે કે હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મારા મિત્ર અને સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા અને મારું મુખ પણ સુકાવા લાગ્યું, બરાબર. તો આ કરુણા એમને થાય છે. પેલું એનું કારણ છે કે આ બધાને હું જોઉં છું તો મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ છે એ સુકાવા લાગ્યું છે. એવું નથી કે એમને પોતાની સેનાના સૈનિકો છે એના પ્રત્યે જ કરુણા થઈ, પણ સામેના પક્ષની જે સેનાઓ છે, સામેવાળા પક્ષમાં જે કોઈ એના સ્વજનો મૃત્યુ પામવાના છે એ બધા માટે પણ એમને કરુણા થાય છે. અને પ્રભુપાદજી છે એ ભાવાર્થમાં 5.18.23 શ્રીમદ ભાગવતમ 5મા કેન્ટોના 18મા અધ્યાયના 12મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે અવિચળ ભક્તિ ધરાવે છે તેનામાં બધા જ દેવી સદગુણો હોય છે, પરંતુ જે ભગવત ભક્ત નથી તે માત્ર ભૌતિક પાત્રતા ધરાવે છે. ઓટોમેટિક ભગવાનના ભક્ત બને તો એનામાં બધા જ સદગુણો છે આવી જાય, એને એના માટે પ્રયત્ન કરવાનો જરૂર પડતી નથી. તો એનું જે અર્જુનજીની પાત્રતા છે, અર્જુનજીમાં કરુણા ઉત્પન્ન થઈ એ એના સદગુણો બતાવે છે. તો એ ખૂબ જ જરૂરી છે અને ભગવાન છે એમને માયા શક્તિ માયાદેવીમાં નાખે છે, એટલા માટે પણ એ આ કરુણા એમના હૃદયમાં ઉત્પન્ન થઈ છે. હવે જે આપણા આ અધ્યાયનું નામ છે ને અર્જુન વિષાદ યોગ, તો વિષાદ થાય ત્યારે શું થાય, બરાબર. આપણને અત્યાર સુધી ખબર ન હોય કે વિષાદ એટલે શું. તો એ વિષાદના લક્ષણો છે, બરાબર, કે અંગો ધ્રુજવા લાગે, મુખ સુકાવા લાગે. હજી આગળ બીજા આપણે લક્ષણો જોશું. એટલા માટે જે પ્રભુપાદ સિવાયની બુક છે ને એમાં આ અધ્યાયનું નામ અર્જુન વિષાદ, કેમ કે આ અર્જુનજીના મુખ્ય લક્ષણો છે. અને આપણે જોઈએ તો આ કરુણા થાય છે અને એના કારણે આ બધા લક્ષણો જોવા મળે છે. તો શું છે, વેપતુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે ગાંડીવ સંસ્રતે હસ્ત્વા તપ્ત ચૈવ પરિદહ્યતે. તો આ હજી એમાં જે અર્જુન વિષાદ યોગ, તો વિષાદના આગળ લક્ષણ છે કે મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. તો આવા બધા લક્ષણો, જો એક તો આપણે દુખી હોય, ભયમાં હોય ત્યારે આવા બધા લક્ષણો થાય, અને ભક્ત હોય તો એના શરીરમાં અષ્ટ સાત્વિક વિકારો ઉત્પન્ન થાય ને ત્યારે આ બધા લક્ષણો ઉત્પન્ન થાય. તમને બધાને યાદ આવે છે કોઈ ભક્તના શરીરમાં આવા અષ્ટ સાત્વિક વિકારો ઉત્પન્ન થયા હોય? હરે કૃષ્ણ. કોઈને યાદ આવે છે? હેન્ડ રેઝ કરો યાદ આવતું હોય તો. ક્યારે એવા અષ્ટ સાત્વિક વિકારો ઉત્પન્ન થયા હોય કોઈ ભક્તના શરીરમાં? તમને કઈ યાદ હોય, તમે કઈ સાંભળ્યું હોય તો? પ્રહલાદ મહારાજ. ઠીક છે, બરાબર. ક્યારે થયા એ કઈ ખબર છે તમને? જયારે નરસિંહ ભગવાનનું છે ને
એમને જોયા હતા અને પછી જ્યારે ભગવાન ને હિરણ્યકશ્યપને જ્યારે એમનો વધ કરીને ઊભા હતા ત્યારે એકદમ ગુસ્સામાં હતા, ત્યારે થોડા ડર્યા હતા. ના, પ્રહલાદ મહારાજ ક્યારેય નરસિંહ દેવથી ડરતા નથી. ત્યારે નથી થયા જ્યારે ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરી જાય છે અને જ્યારે એ જગન્નાથજીના દર્શન કરે છે, બાર જે સિંહ દ્વાર છે ત્યાંથી ગરુડ સ્તંભની પાછળથી, તો ત્યારે એમના શરીરમાં અષ્ટ સાત્વિક વિકાર ઉત્પન્ન થાય છે અને એ બેભાન થઈ અને પડી જાય છે. અને પછી સાર્વભૌમ ભટ્ટાચાર્ય એમને ખબર પડી જાય, બીજાને તેમ થાય કે આ શું થયું, પણ એમને ખબર પડી જાય કે આ ભગવાનના મહાન ભક્ત છે અને આમના શરીરમાં અષ્ટ સાત્વિક વિકાર ઉત્પન્ન થઈ ગયા છે. પછી એમના ઘરે લઈ જાય છે અને એમની ખૂબ જ સારી રીતના સેવા કરે છે. તો આપણે પણ ભૌતિક જીવનમાં બધા જ દુઃખો છે એનો પ્રશ્ન આપણો દેહાત્મ ભાવ છે. બરાબર, અર્જુનજી અહીંયા દેહાત્મ ભાવથી વિચારે છે, મારો શરીર કંપ થઈ રહ્યો છે, રોમાંચ થઈ રહ્યો છે, ગાંડી ધનુષ્ય પડી રહ્યું છે, ત્વચા બળી રહી છે. બરાબર, તો આપણે પણ આ રીતે વિચારી છીએ કે મને આમ થઈ રહ્યું છે, મને આમ થઈ રહ્યું છે, મને આમ થઈ રહ્યું છે. તો હવે અર્જુનજી આગળ વધારે બીજા લક્ષણો કે છે. શું કે છે કે હું હવે અહીં વધારે સમય ઉપસ્થિત રહી શકતો, ઉભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું, મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેશવ, કેશી દૈત્યના સંહારક, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. બરાબર, કેશી દૈત્ય કેશવ કેમ કીધા છે? કેમ કે એ કેશી નામનો ઘોડો હતો, એ મહાન વિશાળ જાઈન્ટ મોટો ઘોડો. બરાબર, અને એ બ્રહ્માજીનું જે જ્ઞાન હતું ને એ જ્ઞાનનું હરણ કરીને લઈ ગયો હતો. તો કે જેમ કેશી દૈત્ય એ બ્રહ્માજીનું જ્ઞાનનું હરણ કરી લીધું ને, એવી રીતે અત્યારે મારું પણ જે બધું જ્ઞાન છે ને એ બધું હણાઈ ગયું છે. તો તમે તો કેશવ છો, એ કેશી નામના દૈત્યનો સંહાર કરી અને બ્રહ્માજીને પાછું તમે જ્ઞાન આપ્યું હતું. તો તમે મને આ જે અસમંજસમાં હું પડેલો છું, હું કન્ફ્યુઝ થઈ રહ્યો છું, મારા આવા બધા વિષાદ થઈ રહ્યો છે, તો એમાંથી મને ઉગારો. તમે સાથે છો છતાં પણ મને તો અહીંયા દુર્ભાગ્યના જ દર્શન થઈ રહ્યા છે. તો અર્જુનજીના અહીંયા તણાવના, વિષાદના અલગ અલગ લક્ષણો છે એ બતાવી રહ્યા છે કે કયા અંગમાં કયા લક્ષણો એમાં પ્રગટ થાય છે, એ અહીંયા બતાવી રહ્યું છે. તો હવે એનું યુદ્ધ ન કરવાનું બીજું કારણ. બરાબર, કોઈ કહેશે કયું બીજું કારણ હતું? 5 કારણ કોણ બોલશે? ચલો, યુદ્ધ નહીં કરવાના 5 કારણો જે આપણે લેવલ 1 માં વ્યવસ્થિત રીતે ભણી છીએ, અહીંયા પણ ભણશું, પણ છતાં એક વખત તમને યાદ છે કે તમે ભૂલી ગયા છો? તો એ જોવા માટે હેન્ડ રેઝ કરો. હેન્ડ રેઝ મને કેમ નથી દેખાતો? ઓકે, જુહી માતાજી. બીજા કોઈને કેવું છે? એક માતાજી લાસ્ટ આન્સર પણ એમને જ આપ્યો હતો. બોલો ચલો માતાજી, કઈ વાંધો નહીં. હરે કૃષ્ણ. 5 કારણોમાં પહેલું છે કરુણા, બીજું છે કોઈ આનંદ નથી, ત્રીજું છે પાપનો ભય, ચોથું છે કૌટુંબિક પરંપરાનો નાશ અને 5મું છે અનિર્ણાયકતા. હરે બોલ, ખૂબ સરસ. તો હવે આપણે પહેલું કારણ કરુણા છે એ જોઈ લીધી. હવે અહીંયા બીજું કારણ શું છે કે કોઈ સુખ નથી કે કોઈ આનંદ નથી. બરાબર, તો અર્જુનજી એમ કે છે કે હું મારા પોતાના જ સ્વજનોને હણી લઈશ તો મને કઈ રીતના કલ્યાણ પ્રાપ્ત થશે, મને કઈ રીતના સુખ પ્રાપ્ત થશે? બરાબર, આપણે લેવલ 1 માં જોતા હોય ને કે જયારે આપણે કઈક એચીવ કરી અને પછી આપણે પાર્ટી કરવી હોય, આપણે ક્યાંક બહાર જવું હોય, તો આપણે એમ થાય ને આપણા બધા સગા સંબંધીઓ ભેગા હોય તો મજા આવે. હવે બધા જ અર્જુનના સગા સંબંધીઓ સ્વજનો છે એ બધા તો હણાઈ જવાના છે. તો અર્જુન કે એ બધાને હું હણીશ તો હું કઈ રીતના સુખી થઈ શકીશ? તો અહીંયા અર્જુનજી પોતાનો સ્વાર્થ વિચારે છે કે હું સુખી કઈ રીતના થઈ શકીશ. બરાબર, તો એ જાણતા નથી કે ભગવાન છે એમને કીધું છે કે યુદ્ધ તારે કરવાનું છે. આગળ ભગવાન કહેશે કે ઉઠ અને તું યુદ્ધ કર. બરાબર, આ યુદ્ધ થાય એમાં ભગવાનની પણ ઈચ્છા સામેલ હતી. તો એમને એવું ક્યારેય વિચારવું ન જોઈએ. તો એ એવું વિચારે છે કે આમાં મને કોઈ સુખ નથી મળવાનો. હું તો આવું ઈચ્છતો જ નથી કે મને રાજ્ય મળે, મને આનંદ શું કામ મળે કે યુદ્ધ જીતે અને એમને સામ્રાજ્ય મળે. તો અર્જુન કે મને તો એવી સામ્રાજ્ય મળે, રાજ્ય મળે, મારે રાજા બનવું જ નથી.
હું તો આ બધું છોડીને જંગલમાં જતો રહીશ. મારે એવી ઈચ્છા જ નથી, મારે કોઈ સુખની કામના નથી, એટલે આમાં કોઈ પણ પ્રકારનું મને સુખ નથી, કોઈ પણ પ્રકારનો મને આનંદ નથી. જો હું યુદ્ધ જીતીશ તો હું રાજા બની જઈશ, તો રાજા તો મારે બનવું જ નથી, અને યુદ્ધ હારીશ તો આ બધા મારા સ્વજનો છે એ બધા હણાઈ ગયા હશે. તો એ રીતના પણ મને આમાં કોઈ પણ પ્રકારનું સુખ કે આનંદ દેખાતો નથી. પછી હવે 32 થી લઈ અને 35 ના શ્લોકમાં શું કહે છે કે જો મારા સગા સંબંધીઓ જ બધા મૃત્યુ પામશે તો મને શું લાભ થશે? કોઈને અનુવાદ વાંચવો છે? હરે કૃષ્ણ. હેન્ડ રેઝ કરો જેને વાંચવો હોય. સ્લાઇડમાં છે એ જેને વાંચવો હોય હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. બધાના કામમાં બિઝી છે, હેન્ડ ફ્રી લગાડીને સાંભળી જ રહ્યા છે. કૃષ્ણ માતાજી, હું વાંચું છું પણ મારા સ્ક્રીનમાં થોડોક પ્રોબ્લેમ છે ને, તો હેન્ડ રેઝ નથી થતો. હું વાંચું છું. હરે કૃષ્ણ માતાજી. હા, 2 હેન્ડ રેઝ છે. જુહી માતાજી, ઓકે. વિક્રમ કૃષ્ણ પ્રભુજી છે અને વિક્રમ પંડ્યા પ્રભુ. ઓકે, વિક્રમ પંડ્યા પ્રભુ વાંચો. ચલો, હરે કૃષ્ણ માતાજી. હું તમારી પાસે નેક્સ્ટ આવું, નેક્સ્ટ સ્લાઇડ વાંચવી હશે ત્યારે કહું તમને. હો, હા માતાજી, વાંધો નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે વિક્રમ કૃષ્ણ, હરે પંડ્યા પ્રભુ કૃષ્ણ. વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ બાય શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. હે ગોવિંદ, અમને રાજ્ય સુખ અથવા જીવનથી પણ શું લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? હે જીવ માત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું પણ 3 લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા માટે. તો અહીંયા અર્જુનજી ગોવિંદ કે છે, બરાબર? તો ઇન્દ્રિયોના સ્વામી, ગો એટલે ઇન્દ્રિયો, બરાબર? ગોવિંદ એટલે ઇન્દ્રિયોના માલિક અથવા તો ઇન્દ્રિયોને દોરવણી આપનાર, સાચી દિશામાં ઇન્દ્રિયોને દોરવણી આપનાર. તો અહીંયા અર્જુનજી કહે છે કે હે ગોવિંદ, ગોવિંદ એટલે હે કૃષ્ણ, તમે જ એવા છો કે જે બધાની ઇન્દ્રિયોને દોરવણી આપો છો, તૃષ્ટ કરો છો, બરાબર? તો અમારે શું કરવું જોઈએ? આપણે હકીકતમાં શું કરતા હોઈએ કે આપણે આપણી ઇન્દ્રિયની તૃપ્તિ માટે કરતા હોઈએ, પણ રિયલમાં શું કરવાનું હોય છે? આપણે ભગવાનની ઇન્દ્રિયો છે એને તૃષ્ટ કરવાની હોય છે, એને સંતુષ્ટ કરવાની હોય છે. તો અર્જુનજી અહીંયા એમ કે છે કે તમે મારી ઇન્દ્રિયોને દોરવણી આપો, બરાબર? તમે મને સાચો રસ્તો બતાવો, કે તમે મારું ધ્યાન રાખો. પણ એવું નથી હોતું. આપણે રિયલમાં ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાની હોય છે. તો જ્યારે આપણે એ ભાવ આવશે ત્યારે ઓટોમેટિક આપણી ઇન્દ્રિયો પણ યોગ્ય દિશામાં જશે. તો જ્યારે આપણે આધ્યાત્મિકતામાં હોય, જ્યારે સ્પિરિચ્યુઆલિટીમાં હોય, તો જ્યારે કેવું હોય કે નાનું બાળક હોય, બરાબર? તો એ એવું ઈચ્છે કે ભગવાન છે, નાનકડું બાળક હોય એને કઈ ખબર નથી પડતી શું કરવાનું છે, શું નથી કરવાનું. તો એ ભગવાન પાસે શું પ્રાર્થના કરે? મને આ આપજો, આ આપજો, પરીક્ષામાં સારા માર્ક્સ આપજો, હું પાસ થઈ જાઉં, બરાબર? એવું બધું એ એક્સપેક્ટેશન રાખતું હોય. પણ ધીમે ધીમે એ જ બાળક મોટું થઈ જાય પછી એને ખબર પડે, એ કૃષ્ણ કોન્શિયસનેસમાં હોય તો, કે મારે ભગવાન પાસે આવી રીતના માગવું ન જોઈએ, મારે તો હંમેશા ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ, બરાબર? ભગવાનની ઇન્દ્રિયોને તૃપ્ત કરવી જોઈએ. તો જેમ જેમ ભક્તિમાં ભક્તો આગળ વધતા જાય એમને એમ એને ખબર પડી જાય કે હંમેશા આપણે ભગવાનની ઇન્દ્રિયો છે એને જ ખુશ કરવાની હોય છે, બરાબર? નાનું બાળક હોય, આપણે એક સેમ એવું એક્ઝામ્પલ હોય કે નાનકડું હોય તો મમ્મીને પપ્પાને કહે ને મારે આ લેવું છે, પેલું લેવું છે, આમ કરવું છે, તેમ કેટલું લિસ્ટ હોય, પતે જ નહીં, બરાબર? જ્યારે એ જ બાળક મોટું થાય, કમાવા માંડે, ત્યારે એ સામેથી મમ્મી પપ્પાને પૂછે તમારે કઈ લેવું છે, તમારે શું જોઈ છે, હું બહાર જાઉં છું, બરાબર? તો એવી રીતના ધીમે ધીમે ભક્તો છે એ ઉન્નત થતા જાય ત્યારે એમને
ખબર પડી જાય કે આપણે ભગવાનની ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ કરવાનું છે, આપણી તૃપ્તિ માટે નહીં. તો પછી બીજો અહીંયા એક શબ્દ છે મધુસૂદન, બરાબર. તો મધુ અને કેટમ નામના બે રાક્ષસો હોય છે અને એ બ્રહ્માનું જ્ઞાન છે એ હરણ કરી અને જતા રહે છે. તો અર્જુનજી અહીંયા કે છે કે મારું જ્ઞાન પણ આવી રીતે હણાઈ ગયું છે, મને પણ આમાં ખબર નથી પડતી, હું કન્ફ્યુઝ થઈ ગયો છું. તો તમે મને પ્લીઝ જ્ઞાન આપો, તમે મને પ્લીઝ ગાઈડન્સ આપો. અને અહીંયા એક શબ્દ વપરાય છે જનાર્દન, જળનું અર્દન કરનાર, પાલન પોષણ કરનાર, કે તમે જ બધાનું પાલન પોષણ કરવા વાળા છો. તો તમે જ છે એ મને આ બધા સાથે યુદ્ધ કરી અને એ લોકોને હણવાનું કયો છો. તમે તો પાલનહાર છો, તમે કઈ રીતના સંહાર કરવાનું મને કયો છો. તો વળી પાછા કે છે ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને કઈ રીતે મને પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે, કે આટલા બધાનો વધ થઈ જશે તો એ કઈ રીતના મને પ્રસન્નતા પ્રાપ્ત થવાની નથી. તો આટલા બધા સગા સંબંધીઓ છે એનું મૃત્યુ થશે તો મને એમાં કોઈ લાભ નથી મળવાનો, કોઈ મને આનંદ મળવાનો નથી. તો અહીંયા હવે ત્રીજા નંબરનો જે યુદ્ધ ન કરવાનું કારણ છે એના વિશે ચર્ચા થઈ રહી છે. કે અર્જુનજી પાછા કહે છે કે જો અમે આમ આતતાઈને હણશું તો અમે પાપમાં પડી જશું, માટે જ અમે ધૃતરાષ્ટ્ર ના પુત્રો અને તેના મિત્રોનો વધ કરીશું તો એ ઉચિત થશે નહીં. તો હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શું લાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકશું. તો અહીંયા ભગવાનને માધવ કહેવામાં આવ્યા છે. એટલે માધવ એટલે શું? ગુડ ફોર્ચ્યુન અથવા પ્રોસ્પેરિટી, કે લક્ષ્મીજીના પતિ છો તમે, માધવ છો, બરાબર. તો તમે તો ગુડ ફોર્ચ્યુન છો. તો અહીંયા આ બધાને હણી નાખીશ તો એમાં મારું શું સૌભાગ્ય છે, એમાં મારું ફોર્ચ્યુન શું છે? કાંઈ નથી, બરાબર. તો પ્રભુપાદ આપણને સમજાવે છે કે શ્રી રામજી છે એમનું રાજ્ય હતું રામ રાજ્ય. તો ત્યારે પણ રામજીએ બધાને કીધેલું કે ખોટી કાયરતા કે ખોટી ઉદારતા દાખવવી નહીં અને રાક્ષસોનો વધ જ કરવો જોઈએ. તો રામચંદ્રજી તો મર્યાદા પુરુષોત્તમ, બરાબર. અને એ સમયે રામ રાજ્ય હતું છતાં પણ એમને રાવણનો વધ કર્યો હતો. તો અહીંયા અર્જુનજી છે એમ કે છે કે આ મારે આ બધાને હણવા નથી, કે હું આ બધાને હણીશ ને તો મને એનો પાપ લાગશે, બરાબર. એટલે અર્જુનજીને એવું હતું કે ભગવાન એમ કે છે કે તું યુદ્ધ કર તો એ મને અર્થશાસ્ત્ર શીખવાડતા છે કે આ બધા આતતાઈઓ છે અને એ આતતાઈઓનો વધ કરવો જ જોઈએ, બરાબર. 6 પ્રકારના આતતાઈઓ આપણે લેવલ 1 માં ભણી ગયા, બરાબર. તો એ આતતાઈઓને વધ કરવો જ જોઈએ. પણ અર્જુનજી કે છે કે ભગવાન અર્થશાસ્ત્ર કરતા પણ એક ઊંચું શાસ્ત્ર છે ધર્મશાસ્ત્ર, અને એ ધર્મશાસ્ત્રમાં એવું છે કે માફી એ સૌથી મોટો ગુણ છે. તમારે ગમે એવું હોય એને માફ કરી દેવું જોઈએ, બરાબર. એક સંસારિક નૈતિકતા છે ને, આપણે એમ કહેતા હોય કે માફી આપવા વાળો મહાન કહેવાય, બરાબર. તો એવી રીતના ધર્મશાસ્ત્રમાં એવું છે કે જે માફી આપી દે એ મહાન થઈ ગયો. પણ ભગવાન કે છે કે નહીં, હું તને એનાથી પણ ઉપર એક શાસ્ત્ર છે એના વિશે સમજાવું છું અને એ છે ભક્તિ શાસ્ત્ર. અને એ ભક્તિ શાસ્ત્રમાં શું છે કે ભગવાન કે એટલે ફાઇનલ. ભગવાને શું કીધું? ભગવાને કીધું કે યુદ્ધ કર, બરાબર. અને એ ભક્તિ શાસ્ત્ર પ્રમાણે ધર્મ શું છે? ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીત. ભગવાને કીધું એટલે પથ્થરની લકીર, એ જ ધર્મ થઈ ગયો, બરાબર. તો એ રીતના ભગવાન છે એ અર્જુનજીને સમજાવે છે. અર્જુનજી છે એમનું જ્ઞાન પ્રગટ કરે છે, પણ ભગવાન શું કે છે? વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. બધા વેદમાં જાણવા લાયક જ હું છું, તું મારી સામે આર્ગ્યુમેન્ટ કરે છે કે મને આમાં લાભ શું મળશે? તમે અર્થશાસ્ત્રની વાત કરો છો, હું ધર્મશાસ્ત્રની વાત કરું છું. ભગવાને કહે એમ કે છે ઇનડાયરેક્ટલી કે મેં તને કીધું ના કરવાનું એટલે કરવાનું જ છે. છતાં પણ ભગવાન ક્યારેય ડાયરેક્ટ એવું નથી કેતા કે નહીં તારે આ કરવાનું જ છે, બરાબર. 2-3 વખત આદેશ આપી દે કે આ કર, આમ કર, આમ કર. પણ છતાંય આપણે આખી ભગવદ ગીતા પતે પછી શું કે તને જે ઈચ્છા પડે એમ તું કર, મેં તને એક વખત ભગવદ ગીતા કહી દીધી. તો ભગવાને કીધું એ પથ્થરની લકીર. આપણને બધાને ખબર, જયારે યુધિષ્ઠિર મહારાજ છે એમનો દેહ ત્યાગ થયો ત્યારે એ એક વખત જયારે ભગવાનના ધામમાં જવાના હતા, ભગવાનના મહાન ભક્ત હતા,
છતાં પણ નર્કના દર્શન એમને કરવા પડે છે. કેમ કરવા પડે છે? કેમ કે ભગવાને કીધું તમારે કહેવાનું છે અશ્વત્થામા હણાય નહીં, હું તો ખોટું નહીં બોલું, હું તો ધર્મરાજ છું. પણ ભગવાને કીધું એનાથી વિશેષ બીજો કઈ ધર્મ છે જ નહીં, બરાબર. તો એ એક કારણે એમને એ કરવું પડે છે. તો અહીંયા આપણે 5 જે આતતાયી 6 આતતાયી છે એનું લિસ્ટ આપેલું છે. ઝેર આપનાર, જે ઘરમાં આગ લગાડનાર, જીવલેણ શસ્ત્રોથી હુમલો કરનાર, સમૃદ્ધિ ધન લઈ લેનાર, બીજાની જમીન કબજો કરી લેનાર અને બીજાની પત્નીનું અપહરણ કરનાર. તો આ 6 આતતાઈઓ છે એને આપણે ભણવા જોઈએ એકોર્ડિંગ ટુ અર્થશાસ્ત્ર. આગળ આપણે જોઈએ 37 અને 38 ના શ્લોકમાં શું કહે છે કે જનાર્દન, જનનું પાલન કરવા વાળા કહે છે કે ભગવાન તમે તો જનનું પાલન કરવા વાળા છો અને તમે મને મારવા માટે પ્રોત્સાહન કરો છો કે મારે આ બધાને મારવું જોઈએ. હવે કે મને તો શું કહેવાય, મારી બુદ્ધિ કામ નથી કરતી અને સામેવાળા લોકો છે એ તો ખબર જ છે કે એ અધર્મીઓ છે, એ આતતાઈઓ છે, પણ તમે તો કૃષ્ણ છો, તમે તો જનાર્દન છો, તમે મને શું કરવા પ્રમોટ કરો છો કે હું પાપ કરું, બરાબર. તો અર્જુનજી અહીંયા એમ કે છે ભગવાનને એજ્યુકેશન, ભગવાનને જ્ઞાન આપે છે કે લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હળવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, કેમ કે એ તો આતતાઈઓ છે, એ તો અધર્મી છે, પાપી છે. પણ કુળનો નાશ કરવામાં, અપરાધ જોવા વાળા આપણે આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ કે મારે આ શું કામ કરવું જોઈએ, મને એ ખબર પડતી નથી. તો કર્તવ્ય છે એ ત્યારે જ બંધનકારક હોય જ્યારે એનું પરિણામ શુભ હોય. આપણને એમ કે તમારે આ કરવાનું છે તો આપણે એ તો જ 100% ડેડિકેશન થી કરીએ જ્યારે આપણને ખબર હોય કે આનું પરિણામ શુભ મળવાનું છે, મારી ફેવરમાં મળવાનું છે. જ્યારે પહેલેથી જ આપણને ખબર હોય કે આનું રિઝલ્ટ છે મારી ફેવરમાં નથી મળવાનું, તો આપણે એના માટે પ્રયત્ન કરીએ ન કરીએ, બરાબર ને. તો અર્જુનજીને પહેલેથી જ ખબર છે કે આનું રિઝલ્ટ મારી ફેવરમાં નથી, એટલા માટે અલગ અલગ આર્ગ્યુમેન્ટ કરે છે. આગળ આપણે જોઈએ તો અહીંયા ચોથું કારણ યુદ્ધ ન કરવાનું અર્જુનજીનું ચોથું કારણ છે એ આવે છે કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના ધર્મ નષ્ટે કુલ કૃત્સનમ અધર્મો ભવત્યુત. તો કુળનો નાશ થયે સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. તો અહીંયા શું કહે છે અર્જુનજી કે હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ને ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ટિવંશી અવાંછિત વર્ણસંકર પ્રજા છે એ ઉત્પન્ન થાય છે. તો અવાંછિત સંતાન છે, અવાંછિત પ્રજા છે, વર્ણસંકર પ્રજા છે એ કેવી હોય તો એમનામાં કઈ સંસ્કાર હોતા નથી. શું કરવું જોઈએ, આપણે એમ કહીએ સંસ્કારી હોય કે એમને ભગવાનની ભક્તિ કરવી, વડીલોને માન આપવું, કેટલાય બધા અલગ અલગ સંસ્કાર હોય જે આપણે 16 સંસ્કારનું આખું લિસ્ટ છે, બરાબર. તો એ સંસ્કાર એમનામાં હોતું નથી, એમનું કલ્ચર આપણે કહીને એમનામાં મેનર્સ કોઈ પણ પ્રકારના હોતા નથી. કેમ નથી હોતા? કેમ કે એ વર્ણસંકર પ્રજા છે એ યજ્ઞથી ઉત્પન્ન નથી થઈ. જો શરૂઆતમાં જયારે ગર્ભધાન થતું ને તો ત્યારે પહેલા વડીલોના આશીર્વાદ લેવામાં આવતા, યજ્ઞ કરવામાં આવતા અને એ સંતાન જે ઉત્પન્ન થાય ને એ સાત્વિક સંતાન ઉત્પન્ન થતા. અને હવે અત્યારના સમયમાં કેવું છે, હનીમૂન કલ્ચર આવી ગયું, ફરવા જવાનું, મોજ મજા કરવાની, દારૂ, શું કહેવાય, આલ્કોહોલ, પછી મીટ ને એવું બધું ખાવાનું, અડધી ભાન હોય અડધી ભાન ન હોય અને પછી એવા સમયે ગર્ભધારણ થાય અને પછી એ સંતાન આવે એ કેવા આવે, પછી એમ કે આ કોના જેવા થયા ખબર નથી પડતી. પણ તમે જે રીતે જે આપણે કહીએ ને કે જેવું આપણે વાવીએ એવું આપણે લણીએ, બરાબર. તો એવી રીતના ઉત્તમ પ્રજા છે એ ક્યારે પ્રાપ્ત થાય તો જે આપણે ગર્ભધાન સંસ્કારથી લઈ અને બધા જ શ્રીમંતો નૈયા આગળ આખા સંસ્કારનું લિસ્ટ આપણને આવશે તો એ બધું જ આપણે પાલન કરેલું હોય ત્યારે. પણ જો અર્જુનજી છે એ કહે છે કે જ્યારે જે યુદ્ધ થશે તો એના કારણે બધા જ છે એ વડીલો છે, જે પુરુષો છે એ બધા તો હણાઈ જશે. તો પછી રહેશે કોણ? બાળકો અને સ્ત્રીઓ. તો સ્ત્રીઓ છે એ કેવી હોય, એકદમ શું કહેવાય, ડેલિકેટ અને જલ્દીથી કોક ઉપર વિશ્વાસ કરી દે એવી હોય. તો એ તો જલ્દીથી કોક એવા અધર્મી લોકો આવશે એના દ્વારા મોડવાઈ જશે, એમની વાતમાં આવી જશે અને એમનું પતન થશે. જે એમનું સ્ત્રીનું સતીત્વ છે, જે એમની નિષ્ઠા છે એનું
પતન થશે અને એના કારણે જે આવનારી પ્રજા છે એ વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. અને જે બાળકો છે એમને પણ એમનો સાચો રસ્તો નહીં બતાવે. જે વડીલો હોય, જે પુરુષો હોય તો એ એમને સાચો રસ્તો બતાવે ને, એની થોડીક ડરના કારણે પણ જે બાળકો છે ને એનામાં સારા સંસ્કારોનું સિંચન થાય. તો એ તો કોઈ વધશે નહીં, તો પછી આ બાળકો છે એમનું પણ અધઃપતન થશે અને જે દેશ છે આપણો એ પણ આવા જ લોકોના કારણે પતિત થઈ જશે. તો એટલા માટે અર્જુનજી કે છે કે જે સ્ત્રીઓ છે એ ધર્મના માર્ગે જોડાયેલી નથી, જે અધર્મનું પ્રાધાન્ય થઈ જશે ધીમે ધીમે, અને સ્ત્રીઓ છે, બાળકો છે એ બધા ગેરમાર્ગે દોરાશે. તો આવું પણ આપણે ન કરવું જોઈએ. એક કારણ અહીંયા કે છે કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. પછી શું કે છે કે કોઈને વાંચવું છે? હરે કૃષ્ણ. હમણાં કોઈ હેન્ડ રેઝ કર્યો તો ગીતા માતાજી વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ વાંચો માતાજી. હરે કૃષ્ણ. ગીતા માતાજી જતા રહ્યા? હરે ના કૃષ્ણ. માતાજી. હા હરે તો કૃષ્ણ. વાંચો ને, વાંચો. હરે કૃષ્ણ વાંચો. અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા અને બંને માટે નિસંદેહ નારકી જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાઓ સર્વથા લોપ થઈ જાય. હરે બોલ. હરે કૃષ્ણ. હરે ખૂબ કૃષ્ણ ખૂબ માતાજી. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. તો અહીંયા શું કે છે કે જો સકામ કર્મ કરતા હોય તો પણ પિંડદાનની ક્રિયા કરવી જરૂરી છે. બરાબર. આપણે આગળ અધ્યાય આવશે ને ત્યારે આપણે જોશું સકામ કર્મ શું છે, નિષ્કામ કર્મ શું છે, અકર્મ શું છે. ટૂંકમાં સકામ કર્મ એટલે શું કે કોઈક આપણને ફળની ઈચ્છા છે, બરાબર. તો એવી ફળની ઈચ્છા વાળા લોકો છે એ પણ જો કોઈ પણ વિધિ વિધાનો કરતા હોય તો એમના માટે પણ પિંડદાનની ક્રિયા જરૂરી છે. આપણે આપણા કોઈ સ્વજનો મૃત્યુ પામે તો એની પાછળ ક્રિયા કરીએ ને, ઉત્તર ક્રિયા આપણે કરીએ, બરાબર. ત્યારે ઓલા ચોખા હોય એના પિંડ બનાવી અને એને અર્પણ કરતા હોય, બરાબર. આખી એક ક્રિયા વિધિ હોય, એક પિંડદાનની વિધિ હોય. તો એ પિંડદાનની વિધિ છે ને એમાં પણ વિષ્ણુજીની પૂજા થઈ, બરાબર. અને ઘણા જ પૂર્વજો આપણા હોય કે એમને શરીર પ્રાપ્ત નથી થતું, એમની સારી ગતિ નથી થતી, એમને મોક્ષ પ્રાપ્ત નથી થતો, એ પ્રેત કે એવી એક યોનિ પ્રાપ્ત થાય છે. તો એ આપણે પિંડદાનની ક્રિયા કરી અને વિષ્ણુ ભગવાનને આહવાન આપી સમર્પિત કરીએ એ બધું, અને એમનો એ રીતના ઉદ્ધાર થાય, સારો એમની ગતિ થાય, અથવા તો નેક્સ્ટ બર્થ છે એમને સારો મળે, કે જે એ અતૃપ્ત આત્મા રૂપે ભટકતા હોય તો એમની ગતિ સારી થઈ જાય, બરાબર. તો આ બધું કરવા માટે પણ જે કુળ પરંપરા છે એ જાણવી જરૂરી છે. તો અવાંછિત પ્રજા, જે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે તો એમને તો આવી કઈ ખબર નહીં હોય. એટલા માટે જે લોકો અહીંયા છે એ લોકો તો ઠીક, બરાબર. જે અત્યારે જન્મ થયો છે અને અત્યારે આ પૃથ્વી ઉપર છે એ લોકો તો ઠીક, પણ આપણા પિતૃઓ જે છે એ લોકોનું પણ અધપતન થશે. એ લોકોને પણ પિંડદાનની ક્રિયા પ્રોપર રીતના નહીં થાય તો એ લોકો પણ એવી રીતના પિતૃઓ બની અને ફરશે, ભટકશે આત્મા બનીને. તો એટલા માટે પણ કે છે કે તમારે આ ક્રિયા પણ શીખવાડવી પડશે, અને આ નહીં કરીએ તો એમની પણ આ બધી જે આપણી કુળ પરંપરા દ્વારા ચાલતી બધી વિધિ હોય ને એ બધી જ વિધિ છે એ નાશ પામશે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં પ્રભુપાદ એમાં રેફરન્સમાં સમજાવે છે, 11મા સ્કંદના 5મા અધ્યાયના 41મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોનો ત્યાગ કરી અને મુક્તિદાતા મુકુંદના ચરણ કમળમાં આશ્રય લે છે અને ગંભીરતા પૂર્વક આ માર્ગ ગ્રહણ કરે છે, તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્ય જાતિ અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના તમામ ઋણમાંથી મુક્ત થઈ જાય છે, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી આવા કર્તવ્યો આપમેળે જ પરિપૂર્ણ થઈ જાય છે. તો આપણા જે પણ કર્તવ્ય છે એ આપણે આપણા પિતૃઓ પ્રત્યે આપણે આ પિંડદાનની ક્રિયા કરવી જોઈએ. પણ જે ભક્ત બની જાય છે, મુક્તિદાતા મુકુંદના ચરણ કમળમાં સ્થાન લઈ લે છે, તો એમને આવી કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાની જરૂર પડતી નથી. તો આપણને એમ થાય કે આપણે એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ, પણ આપણે હજી ભગવાનના શુદ્ધ ભક્ત નથી બની ગયા, બરાબર, કે આપણે એવું કઈ ન કરીએ.
ઇવન રામચંદ્ર ભગવાન છે એમને પણ એમના પિતાની જે તર્પણ ને જે બધી ક્રિયાઓ એ કરી હતી. ચૈતન્ય મહાપ્રભુએ એમના પિતાની, એમની માતાની એ બધી જ ક્રિયાઓ કરી હતી. તો આપણે એ કરવું જોઈએ, પણ જે શુદ્ધ ભક્ત છે એ લોકો ન કરે તો ચાલે. હવે આગળ જોઈએ કે જે લોકો પાપ કર્મ વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે. તો ઉપરવાળા પૂર્વજો આપણે જોયું એવી રીતના કે આ જે છે, જે લોકો પૃથ્વી ઉપર છે એમનું તો તર્પણ પિંડદાન કઈ ક્રિયા નહીં થાય, તો એમની ગતિ તો નથી જ સારી થવાની. પણ જે દર વખતે શ્રાદ્ધ વિધિ આ તે આપણે પિતૃઓ માટે કરતા હોય ને, એ પણ આ લોકો કઈ નહીં કરે. તો એમનો છે એ કહેવાય ને કે એ જે પિતૃઓ છે ઉપરના લોકમાં, જે આપણા વડવાઓ આપણે કહીને, એ બધાનો પણ વ્યવસ્થિત રીતે એમને પણ તર્પણ થશે નહીં. એટલા માટે ભગવાનને કે છે કે ભગવાન હું શું કરું? તો અહીંયા 16 સંસ્કાર આપેલા છે. તો સૌથી પહેલા આપણે જે સંસ્કારની વાત કરીને કે વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થાય તો એમનામાં આ કોઈ પણ સંસ્કાર હશે નહીં, બરાબર. તો સૌથી શરૂઆત પહેલા થાય ગર્ભાધાન સંસ્કાર. પછી ગર્ભધાનનો 3જો મહિનો હોય ને ત્યારે પુંસવન સંસ્કાર થાય, કે વેદોના મંત્રનું ઉચ્ચારણ કરી અને જે ગર્ભવતી સ્ત્રી છે એના નાકમાં અમુક ઔષધિઓ વાળું દૂધ, જે ક્ષીર હોય ને, એ કરવામાં આવે, ઇન્સર્ટ કરવામાં આવે. પછી સીમંતનયન સંસ્કાર થાય. અત્યારે આપણે શ્રીમંત કહીએ છીએ કે જ્યારે 7મો મહિનો પૂરો થાય અને 8મો મહિનો બેસતો હોય ગર્ભાવસ્થાનો, ત્યારે બધા જ છે એની બાળકને અને માતાને આશીર્વાદ આપતા હોય છે. પછી જાત કર્મ સંસ્કાર, બાળકનો જન્મ થાય ત્યારે ગળથુથી આપતા હોય. હવે અત્યારે તો પોલિયોના ડ્રોપ આપે અથવા તો પેલું વોટર આવે, ડિસ્ટિલ વોટર, એ આપે, બરાબર. અત્યારે જે ભક્તો હોય ને એના બાળકોના જન્મ થાય ને તો એ લોકો ભગવાનના ચરણામૃત જે હોય ને એ આપતા હોય છે બાળકને, કે એમનું પહેલું જ ભગવાનનું ચરણામૃતથી એના શરીરનું શુદ્ધકરણ થાય. પછી નામકરણ સંસ્કાર થાય, ભગવાનના નામ જ રાખે, માધવ, કેશવ, ઋષિકેશ, બરાબર. પછી નિષ્ક્રમણ, બાળકને ઘરમાંથી પહેલી વાર બહાર લઈ જવામાં આવે. પછી અન્નપ્રાશન, ભગવાનને જે ઓફર કરેલો પ્રસાદ છે એ પહેલી વખત બાળકને ખવડાવવામાં આવે. પછી ચૂડાકરણ, બાળકનો પહેલી વખત વાળ કટ કરવામાં આવે. પછી કર્ણવેદન, કાનનું વિંધન કરવામાં આવે. ઉપનયન, જે જનોઈ આપણે કહીને અત્યારે, એ ઉપનયન, જનેવું, પવિત્ર દોરો પહેરવામાં આવે. અને અત્યારે એવું હોય કે બ્રાહ્મણોમાં જ જનેऊ ધારણ કરે, પણ એવું નથી. એ સમયમાં શુદ્ર સિવાયના બધા જ લોકો છે જનોઈ ધારણ કરતા હતા, બરાબર. તો આ ઉપનયન સંસ્કાર. પછી વેદાવરંભ, અમુક સમય થાય એટલે બાળક છે એ પહેલી વાર લખતા શીખે, વાંચતા શીખે અને ગુરુ પાસે, જે આશ્રમ હોય, ગુરુકુળ હોય, ત્યાં મૂકવામાં આવે. પછી અભ્યાસના દરેક વર્ષ પહેલા અને પછી પ્રેસરથમ સંસ્કાર થાય. પછી કેશાંત, બાળકને પહેલી વખત જે સેવિંગ કરવામાં આવે, સેવ કરે. પછી સમાવર્તન, વિદ્યાર્થી જીવનનો અંત થઈ જાય અને એ છે ગુરુકુળમાંથી પાછા આવી જાય. અને પછી વિવાહ અને છેલ્લે અંતિમ સંસ્કાર જે થાય એ. તો અત્યારના સમયમાં તો કેવું છે કે વિવાહ અને અંત્યેષ્ટિ સિવાયના એકેય સંસ્કાર આપણે હાર્ડલી નામ પણ સાંભળેલું હોય, બરાબર. અને એ સંસ્કાર પણ પ્રોપર રીતે થતા નથી. જે આપણે કહીને લગ્નમાં પણ કેવું બધું હોય, આપણને બધાને ખબર છે કે ખૂબ જ શું કહેવાય, દેખાવ, શો ઓફ કરવાનો જ અત્યારે જમાનો છે. અંત્યેષ્ટિમાં પણ જે એકદમ શ્લોકોના ઉચ્ચારણ થવા જોઈએ એ નથી. અત્યારે પણ બધા લોકોને જલ્દી હોય, જલ્દી પતે ને એટલે જતા રહે. ઓલું ઇલેક્ટ્રિક હોય તો ફટાફટ નાખે, તરત અસ્થિ બહાર આવી જાય, લઈને જતા રહે. અમુક જગ્યાએ મેન્યુઅલ છે કે એ લાકડાનો ઢગલો કરે ને એની ઉપર રાખે, તો એમ જલ્દી એમ થાય કે આ જલ્દી સળગી જાય તો સારું, હવે કે આપણે અહીંથી છૂટીએ. અને એક બાજુ એ અગ્નિ સંસ્કાર ચાલતા હોય ને બીજી બાજુ રીલ્સ સ્ક્રોલ થતી હોય, બરાબર. અંદરો અંદર વાતો કરતા હોય, હસતા હોય, ઘણી વખત એવું બનતું હોય છે. તો એક પણ સંસ્કાર અત્યારે વ્યવસ્થિત રીતના થતા નથી. અને એટલા માટે જ અત્યારનો જે યુગ છે એમાં બધાનું અધપતન વધારેમાં વધારે જોવા મળે છે. પછી આગળ જોઈએ
તો અર્જુનજી કહે છે, હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. તો હંમેશા જ્ઞાન ક્યાંથી મેળવવું જોઈએ? ગુરુ શિષ્ય પરંપરા દ્વારા. અને વળી શું કહે છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નર્કમાં વાસ કરે છે. એટલે કેટલી બધી દલીલો મૂકે છે ભગવાન પાસે કે ભગવાન આમ મેં સાંભળ્યું છે તામ. કદાચ અર્જુનજીને એમ થાય કદાચ ભગવાન એમ કહી દે કે યુદ્ધ ન કરતો ચાલે તો હું આ બધામાંથી બચી જાઉં. તો અહીંયા વર્ણાશ્રમ પ્રભુપાદ કહે છે કે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે મૃત્યુ પૂર્વે પ્રાયશ્ચિત કરવું જોઈએ. જો આપણે પ્રાયશ્ચિત ન કરીએ તો આપણે નર્કમાં સ્થાન મળે. બરાબર, પણ એ કોના માટે છે? જેને એવા કોઈ કર્મ કર્યા છે એના માટે. પણ અર્જુનજી માટે એ સવાલ જ નથી, કેમ કે ભગવાન કહે છે કે અર્જુન તું યુદ્ધ કર, તો એમને યુદ્ધ કરવાનું જ હોય છે. છતાં પણ ભગવાનને ભગવદ ગીતા કેવી છે એટલા માટે આપણને બધાને કેવી છે અર્જુનજી દ્વારા, એટલા માટે ભગવાન છે અર્જુનજીને યોગ માયામાં મૂકે છે અને આ બધું એમની પાસે કહેવડાવે છે. હવે આગળ શું કહે છે અર્જુનજી કે અરે આ તો કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્ય સુખ ભોગવાના લોભ વસ્તે અમે સ્વજનોને હણવા માટે તૈયાર થયા છીએ. કેટલું એમને છે કે રાજ્ય મળે એટલા માટે અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. અમારાથી તો કહેવાય ને કે ગયા ગુજરેલા બીજા કોઈ છે જ નહીં, કે અમે ખાલી એક રાજ્ય મળે અને થોડીક ઇન્દ્રિય તૃપ્તિ મળે એટલા માટે અમે આ તૈયાર થયા છીએ. તો અહીંયા અર્જુનજીનો બીજો જે ગુણ છે એ આપણને જોવા મળે કે અર્જુનજીને બિલકુલ લોભ નથી, બિલકુલ રાજ્ય સુખ ભોગવવાની લાલસા નથી. એમ કે એ તો મારે જોતું જ નથી. બરાબર, છતાં પણ અર્જુન ભગવાન છે પછી એમના આ એક એક છે ને યુદ્ધ નહીં કરવાના કારણો એ બધાનો જવાબ આપશે અને એમનાથી આપણને પણ એ બધો જવાબ મળશે. તો આગળ અર્જુનજી પાછા શું કહે છે કે જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્ર નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનાર એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર છે. તો અર્જુનજી છે એમને રોમાંચ થયો, કંપ થયો અને એમના હાથમાંથી એમનું ધનુષ્ય પડી ગયું. તો અર્જુનજી અત્યારે નિશસ્ત્ર છે. બરાબર, તો યુદ્ધનો એક નિયમ હોય કે જો નિશસ્ત્ર હોય એની સામે યુદ્ધ ન કરી શકાય. અને જે રથ ઉપર બિરાજમાન નથી અથવા તો એમનું ધ્યાન નથી તો એમની સાથે પણ યુદ્ધ કરી શકાય નહીં. બરાબર, યુદ્ધથી વિમુખ થયેલા હોય એવા લોકો સાથે યુદ્ધ ન કરી શકાય. પણ અર્જુન કહે છે કે હું નિશસ્ત્ર છું, જે યુદ્ધ શાસ્ત્રના નિયમ છે એ પ્રમાણે તો મારી સાથે યુદ્ધ ન કરી શકાય, છતાં પણ એ લોકો મને હણી દેશે તો મને એમાં મારું સુખ જ દેખાશે, હું મરી જાવું સારું ગણીશ. પછી આગળ શું છે કે સંજય, હવે સંજય કહે છે શું કહે છે કે સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહી અર્જુને પોતાના ધનુષ્ય અને બાણ બાજુમાં મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયા. જો આમાં ફોટો છે ને એકદમ એમના આંખમાંથી આંસુ, એવું ક્યાંય લખેલું નથી પણ જયારે તમે ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને ત્યારે તમે જોશો કે અર્જુનની આંખમાંથી રીતના આંસુ આવી રહ્યા છે કે હું શું કરું. આ તો આપણે એમ એકદમ કન્ફ્યુઝન હોય તો રડવા માંડીએ ને, તો અર્જુનજી પણ એવી રીતના કે મને તમે માર્ગ બતાવો. તો એ એટલા વિષાદમાં પડી ગયા, એમના એટલા એ ગુણ બધા થઈ ગયા ડેવલપ કે એ ધનુષ્ય અને બાણ બાજુમાં મૂકી અને રથના આસન ઉપર બેસી ગયા. હવે મારે કાંઈ કરવું નથી, ભલે મારા હાથમાં શસ્ત્ર નથી, એ લોકો મને હણી લેશે ને તો પણ હું મૃત્યુને વહાલું કરી દઈશ, પણ હું યુદ્ધ તો આ કરીશ જ નહીં. તો અહીંયા અર્જુનજીના જે એમના જે સારા ગુડ ક્વોલિટી જે દેવી ગુણો છે ને એની વર્ણન કરેલી છે. અને અહીંયા આપણે આ અધ્યાયમાં યુદ્ધ ન કરવાના 5 કારણોમાંથી 4 કારણો વિશે ચર્ચા કરવાની છે. તો ચર્ચા કરી તો એક છે કે કરુણા. બરાબર, તો આ જે અર્જુનજીના જ કારણો નથી પણ આપણા પણ ભક્તિ ન કરવાના કારણો છે. આપણે આવું જ ગોતતા હોય છે, આવું વિચારતા હોય છે. શું વિચારતા હોઈએ? ગીતા કોર્સમાં નથી જવું કે એમાં જઈશ ને તો ઘરવાળાને ખોટું લાગી જશે કે મિત્રને ખોટું લાગી જશે કે અત્યારે 8 થી 9 તો મારી એમની સાથે બેસીને વાતો કરવાનો ટાઈમ છે, અત્યારે તો હું આમાં ક્લાસ જોઈન કરીને બેસી ગઈ છું. પછી આપણા માતા પિતા હોય એ કહેતા હોય ને કે આ તો આખો દિવસ એમ સમય થાય તો મોબાઈલ લઈને બેસી જાય છે ને મારે તો આવું ન કરવું જોઈએ, કે માતા પિતા દુખી થાય છે. કોક ગૃહસ્થ હોય તો એ શું કે
કે પત્ની છે એમની, તો એ એમ કેતા હોય કે તમે તો લગ્ન કરીને આવ્યા ત્યારે તો વાત કરી હતી કે મારા સુખમાં સુખી ને મારા દુઃખમાં દુઃખી, કેટલાય બધાય વચન દીધા હતા, અહીંયા લઈ જઈશ ને ત્યાં લઈ જઈશ ને આમ ખવડાવીશ ને તેમ ખવડાવીશ ને આમ ફરશું ને આમ હરશું. આ તો કઈ નથી, તમે તો સ્ટ્રિક્ટલી બધું બંધ કરી દીધું છે. તો થાય કે હવે આ પત્નીને જાઓ તમે, મને દુઃખી કરીને કરી લેજો જે કરવું હોય એ ભક્તિ. તો પત્નીને દુઃખી કરીને મારે કઈ કરવું નથી. તો અહીંયા કરુણા થાય, બરાબર થાય, માતા પિતા દુઃખી થાય છે એમને દુઃખી કરીને મારે કઈ કરવું નથી. તો એટલા માટે આપણે ભક્તિ ન કરીએ. પછી બીજું શું છે, કોઈ આનંદ નથી. તો આપણે અહીંયા શું છે, ઇન્દ્રિય તૃપ્તિ નહીં કરવાની. આપણે સ્ટ્રિક્ટલી છે ને બહારનું નહીં ખાવાનું, મૂવીમાં નહીં જવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એ ભક્તિમાં નહોતા ત્યારે તો કેટલા ખુશ હતા, રખડતા હતા, ફરતા હતા, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પાર્ટીઝ, લેટ નાઇટ મૂવી, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, કેટલી બધી મજા આવતી હતી. અને હવે તો આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, આ પાપ છે ને પેલું પાપ છે ને 4 નિયમોનું પાલન કરવાનું, 16 માળા કરવાનું, એમાંથી જ બહાર નથી આવતા. તો આમાં તો મને કોઈ આનંદ નથી આવતો, મારે તો આ કઈ ભક્તિ કરવી નથી. બરાબર, તો આપણે એ રીતના વિચારતા હોય. પછી ત્રીજું શું છે, પાપનો ભય. બરાબર, તો એમાં શું છે, કોઈનું દિલ દુખે. આપણે માતા પિતા કેટલી વખત એમ કે તું આ બધું કરી અને મંદિરમાં જતો રહ્યો છો, ફૂલ ટાઈમ ડિવોટી થઈ ગયો છો, અમને દુઃખી કરીને તને ક્યારેય સુખ નહીં મળે. તો આપણને એમ થાય આપણા જન્મ આપનાર મા બાપ આપણો આવું બોલે છે, તો આપણે એવું એમને દુઃખી કરશું તો આપણને પાપ લાગશે, આપણે એવું ન કરવું જોઈએ. તો અહીંયા પાપનો ભય, બરાબર, એ જ આપણને ભક્તિ કરવામાં બાધારૂપ નીવડે છે. પછી કુટુંબિક પરંપરાનો નાશ. તો કેટલી વખત કેટલા પ્રભુજી હોય એ બ્રહ્મચારી બની જાય, બરાબર, તો તરત એમના ફેમિલી મેમ્બર હોય એ તરત કે અમારા વંશ વારસાનું શું, અમારી ધરોહરનું શું, અમારા આ બધા રિચ્યુઅલ્સ છે એ બધા કોણ કરશે? તમે તો આ બધું છોડી દીધું, કે એકનો એક દીકરો છો અમારો તો મંદિરમાં જતો રહ્યો, હવે આ વારસો કોણ સંભાળશે? વારસો એટલે એમ વાત કરે કે જાણે રાજા મહારાજાના કુટુંબમાં જન્મ થયો હોય. તો પેલાના સમયમાં બલિની પરંપરા હતી, બરાબર, કે કોઈ ભક્તિમાં આવે તો એ બલિ ચડાવે નહીં. બરાબર, અમુક ઇન્ટિરિયર એરિયા છે ને ત્યાં હજી પણ પશુઓની બલિ ચડાવવામાં કઈક વારે તહેવારે બલિ ચડાવતા હોય છે. તો કે હવે આ તો ભક્ત બની ગયો, હવે આ બલિ નહીં ચડાવે, તો આ તો આપણી પરંપરા છે, એનું શું? બરાબર, એવી કેટલી બધી પરંપરા હોય છે. આપણે શ્રીમતમાં જઈએ તો જમી નહીં, તો કે આવું થોડું ચાલતું હશે. આપણે અમુક માતા પિતા હોય ને, દેવી દેવતાઓની પૂજા કરવાની બંધ કરી દીધા, નૈવેદ્ય એમને લગાડવાના બંધ કરી દીધા, આ બંધ કરી દીધું, તેમ બંધ કરી દીધું. તો કૌટુંબિક પરંપરાનું શું? તો આપણે એમ થાય ચલો ને હવે એ બધું કરવું જ જરૂરી છે, તો એ બધું કરશું તો ભક્તિમાં આગળ વધી શકશું નહીં. પછી છેલ્લું શું છે, નિર્ણયતા. આની ચર્ચા આપણે બીજા અધ્યાયમાં કરશું, છતાં પણ અહીંયા શોર્ટમાં સમજી લઈએ કે અર્જુનજીને અનિર્ણયતા હતી કે લડવું યુદ્ધ કે ન લડવું. તો એવી જ રીતના આપણે પણ અનિર્ણયતા હોય કે ભક્તિમાં આગળ વધવું કે ન આગળ વધવું, શું કરવું એમ, કે આપણને એમ થાય કે આપણે શું કરવું જોઈએ. કેટલી વખત આજે જ હમણાં સદાચારનો ક્લાસ હતો ને તો એમાં ચર્ચા થતી હતી કે સવારે ઉઠીએ ને ત્યારે જ આપણે મન અને બુદ્ધિ વચ્ચે યુદ્ધ થાય, ઉઠું કે ન ઉઠું, ઉઠું કે ન ઉઠું. હવે ધીમે ધીમે શિયાળો આવશે ને એટલે બહુ તકલીફ પડશે, એટલી ઠંડી હોય, એમાં બ્લેન્કેટ ઓઢીને સુવાની એટલી મજા આવે, અને એમાં મંગળા આરતીમાં સવારે વહેલું ઉઠવાનું, અને ઉઠવાનું નહીં, પાછું નાઈ ધોઈને ફ્રેશ થઈને મંગળા આરતી કરવાની, બરાબર. તો ત્યારે આપણું આ ગડમથલ અનિર્ણયતા થાય, ત્યારે કેમ થાય કરવું છે કે નથી કરવું, કે આ ભક્તિ કરીને કઈ ફાયદો થશે કે નહીં થાય, આપણને તો આ બધા આટલું કહે છે, બરાબર. તો એ અનિર્ણયતા કોની છે? ઇન્દ્રિયો સાથે લડવાની, બરાબર. આપણે આપણી જાત સાથે લડતા હોય કે આવું કરી શકાશે કે નહીં કરી શકાય, થાશે મારા કીધે નહીં થાય, બરાબર. તો એ અનિર્ણયતા. તો આ જ બધા કારણો છે કે જે આપણને ભક્તિમાં આગળ વધવા માટે અટકાવે છે. એટલે આ અર્જુનના કારણો છે એવું નથી, આપણા પણ આ જ કારણો છે કે જે આપણને ભક્તિમાં આગળ વધવા માટે અટકાવે છે. તો એન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ